ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા 75 સામાજિક અધિકારિતા શિબિરોના માધ્યમથી દિવ્યાંગજનો માટે ભારત સરકારની એડીપ યોજના હેઠળ શ્રેણીબદ્ધ નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કુલ 278 જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ 35 લાખથી વધુની રકમના 456 જેટલા વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે 136 જેટલા લાભાર્થીઓને અંદર વિવિધ સાધનોને આજે અમે સહાય આપી રહ્યા છે। ગઈકાલે પણ સુબીર તાલુકાની અંદર જે લગભગ 75 જેટલા લાભાર્થીઓને સાધન સહાયો આપી હતી, સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આવતીકાલે પણ વઘઈની અંદર લગભગ 67 જેટલા લાભાર્થીઓ, આમ લગભગ કુલ મળીને 278 જેટલા લાભાર્થીઓને આ વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી અમારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ખૂબ મદદરૂપ થશે। પગમાં તકલીફ છે ને વ્હીલચેરની જરૂર છે, એનું સાધન મળવાનું છે આજે, એના માટે આવી છું અને એ સાધન મને આજે મળી ગયું છું એટલે હું ખૂબ ખુશ છું। આ સરકારશ્રી તરફથી મને જે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ મળી છે એમના બદલ મારે અવર જવર માટે ખૂબ સારી રીતે હું અવર જવર કરી શકીશ તથા કોઈ પણ રીતે આજુબાજુ કામે જઈ શકીશ।